રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર તદંતરે નિષ્ફળ ગયું છે। ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના પદાધિકારી અધિકારી સામેલ હિસાબે આવા બનાવ બને છે। આ થોડા દિવસો પહેલાં એટલાન્ટિક્સ બિલ્ડિંગની 15 દિવસ પહેલાં જે ધૂળેટીને દિવસે આ ગંભીર બનાવ બન્યો છે। 3 વ્યક્તિના ડેથ પણ થયા છે, પણ આ નિર્ભર તંત્ર કંઈ સાંભળતું નથી। આજ સુધી પણ કોઈને નોટિસ આપવામાં નથી આવી। ખાલી ન્યાના બિલ્ડિંગોનો સાથે કોકની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠને હિસાબે તંત્રની ગંભીર બેદરકારી છે। અને જે ફાયર સેફ્ટીના જે ચીફ ફાયર ઓફિસર છે અત્યાર સુધી કોઈ નિમણૂક કરવામાં નથી। રાજકોટનું 25 લાખની સ્ટ્રેન્થ છે, ત્યાં સુધી કોઈ ફાયર સેફ્ટીના કોઈ અધિકારી નથી, ક્લાર્ક થ્રુ ચલાવે છે। આ પણ ગંભીર બેદરકારી છે। જે ટીવીના માધ્યમથી જે લોકો મીડિયાના લોકો જે એની બાઇટ લેવા જાય છે એ પણ જે ફાયર ઓફિસર બાઇટ પણ ન દેતા હતા, એના અધિકારી જે ડેપ્યુટી કમિશનર એની પણ ના પાડવામાં આવે છે। અને આ ખરેખર ગંભીર બાબત છે। આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ફરી રજૂઆત કરવા આવશે અને જન આંદોલન કરવામાં પણ આવશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।